શું કરું યાર, નતો એનો ભરોસો કરતો અને તોય ભરોસો નતો કરો તોય ભરોસો થઈ ગયો. બોલ કેવું કહેવાય, જેટલા પૈસા મારી પાસે હતા મારા બાપાએ મને આપ્યા હતા હાચાવા, બધા એ છોકરીને મેં આપી દીધા. અને છોકરી મારી બેટી કેવી નીકળી કે મારી માથે વિશ્વાસઘાત કરીને બધું લૂંટી ગઈ. બીજી જીવ માય પણ મારા બાપને જો અહીંયા આવવાના છે અને ખબર પડી ગઈ ને તો મારો યાર વારો કાઢી નાખશે. આમ બને ત્યાં લગી મારા બાપને ખબર પડવા તો નથી દેવી. ઓકે, જો ખબર પડી ગઈ ને તો મારો એક તો હું ફેક્ટરી ક્યારેક ક્યારેક કામે કરવા નથી જતો. અને આમ જો એટી ગેટીમાં નકરા પૈસાના ખર્ચા કર્યા રાખું. મારા બાપાએ મારી ઘણી ઉપાધિ કરે કે ભાઈ બેટા ધંધો કર. અને હું પણ કેવું કહેવાય ફાલતુમાં બધા પૈસા વાપરી નાખું છું. 88માં જેમ આવે મારા બાપને ખબર ન પડે તો બહુ સારું. ચાલ લૂંટાઈ ગઈ, કાંઈ વાંધો નહીં, પડે ને ગયા. એ મારા બાપા તો બીજા જે ક્યાં જાય. બાપુજી તમે હું તો હોય ને, પણ તમે વગર ફોન કરીને જય માતાજી બાપુજી. હા હા ખબર હે. હા હા એમને બાપુ બાપુજી પગે પડવા શીખો હો. બેહો બાપુજી, તમે 700 વર્ષના થવાના. કેમ? અરે હમણાં તો યાદ કરતો હતો તમને મનમાં. કઈ કામ હતું? કાંઈ નહીં, તમે મારા બાપ છો તો તમે દીકરો બાપને યાદ ન કરે? દીકરા હું સમજુ તારું બધું હો. સમજો તો એમને તમે અહીંયા તો આપણે કારખાને કોને ત્યાં કારખાને હું હતો, મારે બધું કામ મેકીને તારી આગળ આવવું પડ્યું. લ્યો મને ફોન કરી દેવા તો હું આવી જાત. તમે આવે ધક્કો ખાધો હેરાન થયા બાપુજી. પણ મારે ફોન કરવાની જરૂર નથી. મને બધી તારી વાતની ખબર પડી ગઈ છે. તે બહુ સારું કામ કર્યું છે. મેં સારું કામ કર્યું? હા મને કઈ સમજો ને બાપુજી. અત્યાર લગી તારી માએ મને બરબાદ કર્યું ને હવે તું મને બરબાદ કરવા બેઠો હો. પણ મેં શું કર્યું બાપુજી? શું કર્યું મેં તમને બરબાદ કર્યા? મેં હવે તને નહીં ખબર હોય? કાંઈ નહીં બાપુજી, હવે પૈસા જોતા તમારે પૈસા નથી. પૈસા આ હમણાં મેં તને 2 લાખ રૂપિયા આપ્યા તો ક્યાં? પણ બાપુજી મારે થોડુંક કામ હતું અને થોડા ડુગળા લઈ લીધા અને વપરાઈ ગયા. હવે કે વપરાણા નામ દે કે આમાં વપરાણા એમ? બાપુજી તમે મને મારો છો બહુ. પણ મારું જ ને, બધા પૈસા મારી કમાણીના બધા ત્યાં વાપરી નાખ્યા. પણ હું તમારો એકને એક દીકરો છો તો હું ન વાપરું તમારી કમાણી તો બીજું કોણ વાપરે બાપુજી? આવી હું કામ? તારે જ વાપરવાના હે પણ તારે જાળવીને રાખવું પડે ને. પણ બાપુજી હવે પૈસા કરતા તમારે ભેગા થોડા લઈ જવાના છો હવે? અને મેં વાત સાંભળી હે, હા આ તારા 2 ATM કાર્ડ મેં ચેક કર્યા હા અને ક્યાં પૈસા બધે? કીધું જ ખરા ખર્ચો થઈ જતો હોય બાપુજી. પણ આટલો ખર્ચો તું હેનો કરે છે? બાપુજી માથામાં એમરત થઈ જાય બહુ આવું હટીને મારશો તો. એમરત થઈ જાય ને તો ભલે થઈ જાય. પણ એમને બાપુજી એમરત થઈ જાય ખર્ચો થાય બીજા 20 કરોડનો તમારે ત્યાં કેમ દવામાં દેવા પડશે? મેં એક નવીન વાત સાંભળી. કાંઈ હે શું મોઢે સાંભળવું છે મારે. શું પણ નહીં ખબર હોય? શું નવીનમાં એમ? શું એમ? હા નવીનમાં હા આપણે ઓલી કારી કૂતરીને રાતો દુખાવો ઉપડી ગયો, રાજકોટ લઈ ગયા અને 3 ગલુડી આવ્યા ને 2 ગલુડી માથેથી લેવા પડ્યા. નહીં આ તારી વાતની ખબર છે તને? મારી વાત નહીં. હા મારી વાત નહીં એવું શું? કાંઈ ખબર નથી એવું શું હોય? લે મારે સાંભળ્યું તારા મોઢે, મને તો ખબર જ છે. બાપુજી ખબર પડી ગઈ ને? શું બાપુજી? તારે મોઢેથી કે ને મને એવું કાંઈ ખબર નથી. હવે શું કહેવું મારે? તને ખબર નથી હે? ના પણ તને ખબર ન હોય તો આ ખાસી કે નાખે? ખાસ એ પેટમાં પછી આમ જતા હોય ત્યાં મહિનામાં 2 કિલો બદામ ખાઈ જા. હવે નથી રહેતું? ભૂલાઈ જાય બાપુજી. આને મારે સીધો કરવો જ પડશે. આમ નહીં કિયા. પણ બાપુજી તમે ગોળ ગોળ વાત કરો મને ન સમજાય એમાં. પણ તારી મોઢે તું કે મને શું મારા મોઢેથી કહું? અત્યારે હું બધા મારા ફેક્ટરીનું કામ બધું મેકીને આવ્યો હો, બધું બધા મજૂર વહુ રાખીને આવ્યો હો, આવતો નથી એકે વાર. બાપુજી બહુ માર તમે કરવામાં લાગે છે મને. આ ઉંમરે મારાથી કાંઈ ધ્યાન રહે કોઈ વસ્તુની? અરે પણ તમે થોડાક નબળા છો. આમ તો ગઈઢા જ ગાડા પાછા વરે. હવે ગઈઢા વાયરા ગાડા પાસા. તો
આવા મૂર્ખ હોય એમાં શું આ કરી રાગે કાંઈ. પણ તો તમારું કેવું શું થાય બાપુ, મને સમજાતું નથી. કયો ને જી કહેવાનું હોય. મેં સાંભળ્યું તે લગ્ન કર્યા હે. મેં લગ્ન કર્યા? હા. કેને કીધું બાપુજી તમને? હું ભલે વાવ હોય પણ મારી આંખું તારી આગળ જો. પણ બાપુજી પણ તમને આવું કીધું કે ને મેં લગ્ન નથી કર્યા. ડોરાનો કાઢો ને બાપુ મારા હમું મીંદડીની જેમ. એ ક્યાંની હતી? તો બાપુજી મારશો નહીં તો કહું. હા. લગ્ન કર્યા હતા બાપુજી, પણ મને થોડી છોકરી ગમી ગઈ હતી. ક્યાંની છે એ મને નથી ખબર બાપુજી. કેવી હતી? આમ દેખાવમાં કેવી હતી? કેવી બાપુજી? બહુ મસ્તીની હતી. અરે બહુ મસ્તીની હતી. મસ્તીની હતી? હા. અને બાપુજી તમે જોવો ને તો તમારા મોઢામાં કરસીઓ પાણી આવી જાય આવી હતી. હે? હા. તમને રાહ લાગ્યો ને બાપુજી? ના, હવે એને આપણે ગોતવી પડશે. હાલ હવે આપણે ગોતી આવી અને એને પોલીસ થાણામાં ફરિયાદી કરી. આ પૈસા તારા બધા લઈ ગયા ને આ એ બધા પાછા આપણે પોલીસને ફરિયાદી કરીને પાછા લેવડાવી લે. પણ હું તો પૈસા કાઢે એ પાછી મારા ઘરમાં આવે તો તમને શું વાંધો હે? મને લઈ જાય ભેગી. પણ આમ તો તમને વાત સાંભળી મોઢામાં પાણી આવે છે. રાહ લાગ્યો તમને થોડો થોડો તો. કે તાર માં જેવી હતી? અરે એનું કાંઈ ન આવે. એનું કાંઈ ન આવે? હા. હાલ હાલ ને ગોતી આવું છે ગોતવા? હા. સાચું કા? હા. હાલો તો હાલો હાલો. બાપુજી, હા. આ હોટલ બહુ સારી છે હે કે નહીં? આવો. અને એનું નામ તો જો કે છે રેસ્ટોરન્ટ. મને લાગે છે ઓલા ભાઈ આમાં ક્યાંક આવ્યા નહીં હોય ને. હાલ હાલ હાલ. જાવું છે? હાલ હાલ. હાલો ગોતી હાલો. હોટલ તો જો બાપુ, મને લાગે ટોકીસ લાગે છે હે ને બાપુજી? હા. હા, હોટલ તો બહુ મોટી છે. હા. પણ હું તમને શું કહું, ઓલા ભાઈ અહીંયા ચેક છુપાણા હોવા જોઈએ. તમારું કેવું શું છે? મને એવું જ લાગે હો આ મોટી હોટલ છે હા ને. તો જો બહુ આમાં ભૂલ કરી જેવું લાગે છે. આમાં જ ક્યાંક હોવા જોઈએ. ચાલો ગોતી હાલો, મજા આવશે. હાલ હાલ. બાપુજી હાલો. બાપુજી એ ઓલો રહ્યો ને ઓલો એ છે. આવતા રહ્યો. હજી લગી બોલતા નહીં. ના આવ્યું ને બહુ મોડું થઈ ગયું. માથાકૂટ તો છે, રાહ જોઈને થાકી ગયો. કેમ કરશું? થાય કા ઘણી રાહ જોવડાવી. બાપુજી આ રહ્યો ને એ ઓલી પોતે ટોપી વાળો હા. ટકારો આ જે લૂંટી ગયો તો ને મને છોકરી બોલે એ પોતે. ટાઈમે ઘણો થઈ ગયો. મને લાગે છે આ કેમ કોઈ હજી કરશું? બીજા મુહૂર્તની તૈયારીમાં છે. આ ઓલી છોકરી હે. ઓલી છોકરી છે. છોકરી તો હવે ખબર નહીં હવે. મેળે નો આવ્યું. બીજા મુહૂર્તની તૈયારીમાં છે. હાલો થોડુંક બેહું તો ખરો, પછી આવી જાય. આવી જાય તો સારું ઘરે કા. આવતા જોઈ. હે હું બેહવા ત્યાં હજી લગી આવ્યા ને એમ ગોતવા દે. બાપુજી હા. જુઓ એ આવડો આ જોડો છોકરો છે. ઈ જ છે ને? હા. બીજો નથી ને? જોજો. અરે ના એ છે પણ બાપુજી એને ભેગી ઓલી છોકરી નથી. તો છોકરી ક્યાં? મને લાગે છે બાપુજી આ છોકરો અહીંયા આવ્યો ને એટલે સમજી લ્યો ઓલી છોકરી પર હમણાં જરૂર 100% અહીંયા આવશે. એમ? તમે જો ખાલી થોડીક વાર ઉભા રહ્યો, હમણાં આવી ગયો. આમ રે ને આમ.
એ હેઠું બે હેઠું કોક જોઈ જશે. શું થયું? બે ને શું થયું શું? હા બોલાય તો ખરું ને, પણ આ તારી પણ ગજબની. હવે તાર બાણીએ તારી આ ઘેરી રાખને હાથી. શું છે પણ કામ કરે? શું થયું? તારું ભોડું આમ રાખ. થોડું તો છે પણ આટલી બધી બીએ છે શું? શું થયું શું એ તો કે હું તને શું કહું પિંટુડા? બોલને પણ કઈ કીધા વગર ખાલી બે આવ્યું કે નહીં મુર્ગો બુર્ગો? બાપુજી બીજું જગ્યાએ બધું તેલ લેવા, પણ આ છોકરી એ નથી, બીજી હે. એ બીજી ભલે રહી, મને કાંઈક ડાયરમાં કાળું લાગે છે. આમાં કાંઈક હોવું જોઈએ. અરે ડાયરમાં કાઢું ને આખી ડાયરેક્ટ કાળી લાગે છે મને તો. આ તો આખો રે મને જોવા દે. મને જોવા દે અરે મને જોવા જેવું તો મને મને જોવા દે. મને જોવા દે. હવે તમારા મોઢામાં લાલ ટપક છે, હવે જાજુ જોવાય નહીં. આ છોકરી હારી. હવે તમારે માનમાં જવા જેવું છે ને, હવે છોકરી હારી છે એમ કરો છો. મારે બીજું કાંઈ કામ નથી, પણ છોકરી તો જોવા દે કે આ ઈ જ નથી ને. આમાંય કાંઈક લાગે છે તો ખરી. હે હા જોઈએ આપણે કા હા હા શું થાય. હા જો હા મારો બેટો બોલો રહ્યું ને, એ મારો બેટો છોકરો બહુ ચાલાક લાગે. આ બીજી છોકરી બોલાવી એવું લાગે એવું. એવું છે. હા જોઈએ આપણે જોઈએ. એ પિંટુડા શું છે પણ સાંભળેસ તું? કામ કરે? હું તારું ભોડું તું આમ રાખીને નકર તને આઈથી ચૂપ છૂટું ચપ્પલ આવા દઈશ. તો તને થાય છે શું? કામ કરે થાય પણ છે વારીના. તું ઈ કેતો ક્યાંનું આવ્યો હું કે મુર્ગો આવ્યો કે નહીં? મૂર્ખો તો છે પણ તને શું વાંધો છે? કાંઈ એવી રીતે હતા ફરે. તને નો ખબર પડે અહીંયા કોક આપણને જોઈ જાય. શું જોઈ જાય તો શું થઈ ગયું? તારામાં મીઠું જ નથી. સાચું પિંટુડા, તારી યારે મેં પાર્ટનરશિપ રાખી ને ખોટી રાખી. શું મીઠું નથી? તારામાં મરસું વધારે લાગે છે. આટલી બધી તીખી કાં પણ કઈ વાત તો કર. મારે તીખું જ રહેવું પડે તો જ તું પાટે હરખું ખાઈ. આપણે શું છે બોલ બોલ. કોઈ આવ્યું શું કે વાત? નહીં એમ કહું તને. આપણે એ તો છે જ. તું પણ તારું તું પેલા ભોડું આમ રાખ કોક જોઈ જઈશ. ભલે જોવે. એટલે જો વારીને નકર મને જો. હાથ પિંટુડા ખાલ ચડ્યો તારી ઉપર. એક તો મને આટલી વાર આ જોડાવી, હજી તો પાછી તો કેમ કરે છે? તું તો પેલા છે તારું ભોડું ઈકો રાખ ને નકર તને થોડું તો છે પણ છે શું? મેં હું તને વાત કહી તો સાંભળ પેલા. શું છે? સાંભળ્યા વગર ને બૈરા રાખે છે, એમને બૈકા જ રાખે. જો તો કેટલા વાયગા તો ભાઈ ગઈ તો હું અહીં રાજુ થાકી ગયો તો સમજાય નહીં વેલા હાર. વેલા સમજે ને મારે મોડું થઈ હવે ગયું. જો છે તો ખરા મુર્ગો તૈયાર જ છે. તું રેડી છો ને? હું તો તૈયાર જ છું. તું તારું મોઢું બંધ રાખ નકર આઈથી સૂટો મોબાઈલ ઘા કરીશ તારા મોઢા ઉપર. એ તો હું કેચ કલર આવવા દે. કેચ કરી લે વારીના. અને કાલથી ચશ્મા પહેરીને આવજે. બાડિયાતીમાં ઝીણી ઝીણી આંખથી જોઈશ મને. નથી ગમતી પણ નથી ગમતી વારીના. મૂંગી નો માર. ઝીણી એક તો હારી ગઈ પણ તું હરકી વાત કરીને કામની આજ તને શું થયું છે? વધારે મરસું ખાઈ ગયું કાંઈ લાગે. થયું નથી. તું મને કે ને ક્યારે ઓલો મુર્ગો આવવાનો છે. હમણાં આવે છે રાહ જો ને. શાંતિના ફળ મીઠા છે. શું લાવું તમારે કરે? કેટલા વાગ્યા તારો કાકો? એ તો વાગે તે પેલા ધ્યાન રાખે ને. વેલા 12 વાગે ઉઠીને ન હોય. 12 વાગે. તને મારો ટાઈમ ખબર છે ને? એ જો ખબર એટલે રાહ જોઈને થાકી મારી ગયો. સામે લવારી નો કર. મૂંગીનો નામ બે. હવે તો મારો મગજ હવે રહ્યો ને હો ઉપર જતો રહ્યો છે. અરે 4 ડિગ્રીમાં તો માથું ફાટી જાય. હવે તું મૂંગીનો મર અને અહીંયા કોઈને ખબર ન પડવી. તું ને બે આપણે બે વાતું કરી. તારા હિસાબે જ મારી જીભે તોતળાવા મીણી છે. જે કોઈ નથી જોતું તને હે ને બીક લાગે છે. તું કોઈ દેખી ગઈ છે કે શું? આ કઈ નાયડો બાયડો બસ હવે ચૂપચાપ રે. શું બોલતી ચૂપ ન આપણે હમણાં આવશે ઓલો ધ્યાન રાખજે. હું રાહ જોઈને જ બેઠો છું. હવે બોલે? મને ખાલી મેસેજ નાખ દેજે. કાંઈ વાંધો નહીં. સારું તે જીભ હરખી રાખજે. આવી રીતે હાંકતી નહીં. મૂંગીનો રે ને મારા મોઢામાંથી ગાડ નીકળી જાય છે. વાંદરી ના. શું ગાય ને તો ઓલો રાખશે ને આજ ક્યાંક ઠંડુ બંડુ પી લે. આમ ન હોય હાવ. આટલું બધું ગરમ ક્યાંથી ખાઈને આવ્યું? મુર્ગા વિના પૈસા કેમ આવે તો ઠંડુ પીવું? હા એ તો આવી જાય. ઠંડી થઈ જાય ઠંડી. આટલી ગરમ હોય તો નો રકે કઈ ઊભો નહીં રહે ને. હવે તું બંધ થા તો બંધ થા કોક આવે છે એવું લાગે મને. કોણ આવે છે પણ આને તો? શીખ આ હોટલ છે એવા 575 આવતા હોય કસ્ટમર. બંધ થઈ જાવે. હવે તું ધ્યાન રાખજે. એ હા હું તો ધ્યાન રાખું જ છું. મારામાં તો બુદ્ધિ છે. તારામાં બુદ્ધિ નથી. તું ધ્યાન રાખ ગાડિયા. તારું ઘોડું આમાં હલાવતો. હવે આનકોર જોવા ન કર. ખાચન ઘા કરી લઈશ. હે બાપુજી મૂંગો બે. જોયું તમે જોયું? હા ઓલી છોકરી હતી ને એ હતો અને આ બીજી છોકરી આ બે હપેલા છે. એમ છે? હા અને આ છોકરી લઈને હવે એ બીજા છોકરાને જારમાં ફસાવશે. તમે જોજો ખાલી.
અને આપણે ગમે એમ થાય આપણે અહીંયા ઊભા રહી અને એ શું કરીએ ને એ આપણે જોઈ બરાબર ને જોજો નક્કી આજ બીજા કોઈ છોકરાને ચારમાં ફસાવશે જેમ મને ફસાયો છે ને એમ જોવો આના ધંધા તું જવા ઓળખેસ તો ખરે ને અરે પૂરી રીતે આ પાકો ઈ જ છે અને આ બેઠો ઈ જ છે ને અરે આ ટકારો ઈ જ તો આમ દેખાવમાં આવો સાતો લાગે અંદરથી તો મહા મીંદડો છે તો માણાનું લૂંટી નામ તો જો અરે આ. હોટલોમાં ખાવા એવા હે હા એવી કેવી હોટલમાં આવે એવું તો. ભગવાનની દયાથી બધું આપણી પાસે છે માયા છે મિલકત છે ગાડીઓ છે બંગલા છે મારે બેટી મને એકાદી કોઈક સોની પટી જાય તો કામ થઈ જાય પણ એ જ નથી મળતું મારી બેટીમાં મોઢું જોઈને તરત ના પાણી દે છે શું કરું ભગવાન એક એની યાદમાં એકાદું હું તો ગાઉં બીજું તો માંગી બીજું કાંઈ થાય નહીં આપણાથી ગાવું પડશે હે મારી સાજણ મને સાંભળાય અરે રે એની યાદમાં જોમરાજ સાજણ સાંભળે તોણા મીઠા મોન એ રમતુડીની યાદમાં મારું દલણું જોલા ખાય છે રમતુડીની યાદમાં મારું દલણું જોલા ખાય છે મણમાયાવી જા મને તું માલણ મણમાયાવી જા મને તું માલણ એ ભગવાન સરાક દયા કઈ મારી ઉપર દયા એવો સાટો હા એમાં મારા બાપ હવે કાંઈક માથે આમ દયા કાંઈ તારી દયાથી બધું છે હમણાં આપણે સ્કોપિયા સોણાયું બાપા તારી દયા બધી છે મારા નત એમાં એવું હું તને અમે મારી દિલની વાત જાદુ તારી પાસે મંગાવીનો નહીં અમને તારી દયાથી એક 28 લાખ રૂપિયાનો સ્કોપિયા સોણાયો છે અમને 2-3 જગ્યાએ મકાન બનાવ્યા 1.5 કરોડના બધું છે પણ જો એક ગરીયો હારો પટી જાય ને તો કામ થઈ જાય હું એક નાયો દઈ દે મસ્તીનો આમ જો પહેલી વાર તારી પાસે કાંઈ માંગુ નથી એક મસ્તીનો આમ જો સક ગરીયો દઈ દે અરે તો તારે મારે બહેને લીલા લે આમ જવાતું દે કાંઈક દયા થાય કાંઈક દે અહીં મારા બાપ અહીં જરાક દયા કરે આમ જો જરાક દયા કરે હવે કાંઈ ન થાય ડબો નથી ખાઈ નાખી ડબો નથી રોટલા હે આમાં ફકડી છે મેં ફકડી છે ડબો નથી હાય મને કે મારું જોવો ને મારું આમ કેમ થાય છે હા તમને કહું છું હાય ઘડીઓ મારો બેટો મારો મને ગયો ને મેં આમ નહીં ગયો લાગે જવા દે હું હા હું નહીં આવું એમ બે જાઓ તારે મેં થાય મેં બેસો હું એમ બેઠો હા બેસો